હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સોરઠની રસદાર લોકવાર્તાઓ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ બાપા સીતારામ. જય બજરંગદાસ બાપા. બાપા સીતારામ. બાપા સીતારામનો જન્મ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં આધેવાડા ખાતે રામાનદી સાધુ હીરાદાસને ઘરે થયો હતો. તેમની માતાનું નામ શિવકુંવરબા, પિતા હરિદાસને 3 પુત્રો હતા. તેમના એક બજરંગદાસ બાપુ. બજરંગદાસ બાપુના સાંસારિક જીવનનું નામ ભક્તિરામ હતું. બજરંગદાસ થોડા જિદ્દી અને ગુસ્સાવાળા સ્વભાવના હતા. આથી એકવાર પિતાના સ્વભાવને તેમને માત્ર 16 વર્ષની યુવાન વયે ઘર ત્યાગ કર્યો. પરંતુ તેમનામાં ભગવાન રામ પ્રત્યે અપાર તેમજ અતૂટ ભક્તિ હતી. બજરંગદાસ બાપા હંમેશા લોકોને શ્રી રામ અને શ્રી હનુમાનજીનું સ્મરણ કરવાની અને શ્રદ્ધા રાખવાની સલાહ આપતા. ઘર ત્યાગ કર્યા બાદ તેઓ વિચરતા વલસાડ નજીક પહોંચી ઔરંગા નદીના કિનારે બેઠા. ત્યારે ત્યાંથી પસાર થતી સીતારામદાસ બાપુ ખાખચોડવાળાની જમાત સાથે નાસિકના કુંભ મેળામાં જવાનું મન થતા તેઓ સંઘ સાથે જોડાઈ ગયા. યાત્રા દરમિયાન રસ્તામાં ગાઢ જંગલમાં વાઘનો વેટો થઈ જતા સંઘના અન્ય યુવાનો ગભરાઈ ગયા. પણ હિંમતવાન બજરંગદાસે તો વાઘનો નિડરપણે સીતારામ સીતારામ જાપ કરતા વાઘને બહાદુરી પૂર્વક બગાડી દઈને પોતાની ભક્તિ અને શક્તિનો પરચો આપી દીધો. આ જોઈ ગુરુ શ્રી સીતારામદાસ પ્રભાવિત થઈ નાસિક પહોંચ્યા બાદ નાસિક ખાતે વહેતી ગોદાવરી નદીના તટે રાખનો બનાવેલા મોટો પિંડ મંત્રોચ્ચાર સાથે બાપાના આખા શરીરે લગાડી દો. ખાખીને દીક્ષા આપી સીતારામ બાપુના તેહરભાઈ ત્યાગીના મહંત કોઈ બજરંગદાસ બાપાને પણ તેહરાભાઈ ત્યાગી ખાલસામાં દીક્ષા આપવામાં આવી. ત્યારબાદ મુંબઈથી ફરતા જમાત અમદાવાદ આવી. ત્યારે બાપા સીતારામે જમાતથી છૂટા પડવાની રજા માંગતા તેમને સીતારામદાસજીએ આશીર્વાદ સહ રજા આપી માનવ સેવા કરવા માટે આદેશ આપ્યો. તે સમયે બાપાશ્રી પોતાની પાસે માત્ર એક તુંબડી અને નાનો ચીપિયો રાખતા. તેઓ આડબંધ પહેરતા, ધૂણી ધખાવી શરીરે રાખ પણ લગાવતા. બાપાશ્રી અમદાવાદથી ફરતા સુરત પાસેના સરઈ ગામે વેજલપુર હનુમાનના મંદિરે સુરતના અશ્વિની કુમાર ત્યાંથી સૌરાષ્ટ્ર તરફ વલભીપુર ઢસા વિઠ્ઠલપુર વિચરેલા ઉપરાંત છેલ્લે ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં આવેલ વાળુકડ ગામની હનુમાનજીની જગ્યામાં, ત્યારબાદ કણમોદર અને પછી ત્યાંથી બગદાણાની જગ્યાએ આશ્રમ સ્થાપ્યો હતો. શરૂઆતમાં તેમણે બગડ નદીના કિનારે બગડેશ્વર મહાદેવ મંદિરમાં નિવાસ રાખ્યો હતો. આ પછી ગામમાં આવેલ ચોરામાં જ બેસતા હતા. પછી ભક્તજનો આગ્રહને કારણે અને ગામના સતત ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહેતો. જગ્યાએ વધુ ભીડ થતા ગામની બહાર હેડમતાણું નદીની નજીક ખુલ્લી જગ્યામાં આશ્રમ સ્થાપ્યો. આશ્રમની વિધિવત સ્થાપના 1958માં કરવામાં આવી હતી. જ્યારે અન્ય ક્ષેત્ર 1961માં 23 ફેબ્રુઆરીએ શરૂ કરવામાં આવ્યું. તે સમયે બજરંગદાસ બાપાએ શરૂ કરેલું આ સેવા કાર્ય આજે વટવૃક્ષ બનીને લાખો શ્રદ્ધાળુઓને ભક્તિ સેવાનું અનુપમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. બાપાશ્રીમાં આધ્યાત્મિક અને રાષ્ટ્રપ્રેમનો અદ્ભુત સમન્વય છે. આ સદગુણના લીધે યુવાવસ્થામાં તેમણે સ્વાતંત્ર્યની ચળવળમાં પણ ભાગ લીધો હતો અને 1965માં ભારત ચીન યુદ્ધ વચ્ચે વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની એક હાલ પકડીને બાપાશ્રીએ તેમની મદદથી તમામ ચીજવસ્તુઓની હરાજી કરી તેમાંથી મળેલ બધી રકમ સંરક્ષણ ભંડોળમાં મોકલાવી હતી. તેઓ જે બંડી પહેરતા તે સુદ્ધા તેમણે દેશને ખાતા મદદ કરવા હરાજી કરી નાખી. આ રીતે બજરંગદાસ બાપાએ દેશ પ્રેમનું અલૌકિક ઉદાહરણ પૂરું કર્યું હતું. બગદાણા ખાતે દર વર્ષે અને 2 ઉત્સવ ઉજવાય છે, જેમાં એક બજરંગદાસ બાપાની પુણ્યતિથિ જે પોષ વદ ચોથના દિવસે અને બીજો ઉત્સવ
અઢાળ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે ધામધૂમથી ઉજવાય છે. આ ઉત્સવ દરમિયાન બજરંગદાસ બાપાના લાખો શ્રદ્ધાળુ ભક્તો ઉમટી પડે છે, પણ બાપાનો કોઈ પણ ભક્ત પ્રસાદીનો લાભ લીધા વગર પાછો ફરતો નથી. હાલમાં બગદાણા આશ્રમનું સંચાલન સારું ચાલી રહ્યું છે. હાલમાં બગદાણા આશ્રમનું સંચાલન બાપાશ્રીના પરમ શિષ્ય મંજી બાપાની દેખરેખ થઈ રહી છે. અસંખ્ય ભક્તોના જીવનને ઉજ્જવળ બનાવનાર બાપાશ્રીએ 1977માં પોષ વદ ચોથના દિવસે દેહ ત્યાગ કર્યો હતો. એક વખત ઢસા ગુરુ પૂર્ણિમા ઉજવવા થોડા માણસો સાથે મોટરમાં ભાવનગરી નીકળ્યા. રંગોળી નદીમાં ભારે પૂર આવ્યું. બધા વાહનો રોડ કાંઠે ઊભી રહી ગયેલા. બાપાએ ડ્રાઈવરને કહી દીધું, સીતારામ બોલીને ગાડી જવા દો, અને ગાડી નીકળી ગઈ. આગળ રીમડા રોડ પર માટી ખૂબ ચીકણી. માટીમાં પણ ગાડી ચાલે નહીં. આવા કેટલાક પ્રસંગો તેમના જીવન સાથે જોડાયેલા છે. તેમના હાથે સમુદ્ર કિનારે ઘડાયેલા વીરડામાંથી મીઠું પણ પાણી નીકળતું. જમણવારમાં માણસો વધુ આવી જાય અને રસોઈ ઘટે તેવું લાગે ત્યારે ભંડાર પર સીતારામના નાદ સાથે અમે દૃષ્ટિ કરતા હજારો માણસો જમી શકે છે. આ કોઈ ચમત્કાર નથી, પણ સાધના પરિપાક રૂપે પ્રગટેલા સહજ લબ્ધિનું પરિણામ અને એમની આધ્યાત્મિક વિદ્યા અને યોગ્ય શક્તિના દ્યોતક છે. 1957માં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ બાપાએ ભવ્ય રીતે બગદાણામાં ઉજવ્યો અને ઈસવીસન 1962ના ચીનના આક્રમણ યુદ્ધ વખતે પોતાના આશ્રમની બધી વસ્તુઓ હરાજી કરી અને તે રકમ સંરક્ષણ ફંડમાં આપી. આ લાભધારી અને સંતે રાષ્ટ્રભક્તિ દૃષ્ટાંત પૂરું પાડ્યું. વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરનો બાપાને ખૂબ જ ઉમંગ હતો. વૃક્ષોના ઉછેર માટે બહેનોની સેવા લેતા જોઈએ. એક શ્રેષ્ઠીએ તેમને પૂછ્યું કે અહીં કૂવો છે, મશીન છે, પછી આ છોકરીઓ પાસે કેમ પાણી પીવડાવો છો? કૂવા ચલાવવા વપરાય કુંડના પૈસા પરદેશ જાય, પણ આ કામ કરવાથી 25 થી 30 ગરીબ છોકરીઓને ઘર ચલાવવામાં થોડા પૈસાની મદદ મળી જાય છે, જેથી હું તેમને બગીચાનું તમામ કામ આપું છું. બાપાએ જવાબ આપ્યો, અહીં બાપા આપણને એક ગ્રામીણ અર્થશાસ્ત્રી, એક પ્રબુદ્ધ સમાજ ચિંતકના દર્શન થાય છે. એકવાર બાપા બીમાર પડે. પેટમાં અસહ્ય પીડા. વિચાર આવતો કે મને આટલી પીડા છે, મારી આ માંદગી બીજાને પણ પીડશે. તેના કરતાં ભાવનગરની ખાડીમાં જઈ ડૂબી ગયો. સારું, આવું નક્કી કરી નીકળી ગયા. રસ્તામાં સોનગઢમાં જૈન મુનિનો આશ્રમ આવ્યો. ત્યાં ઉતાર્યો. મુનિએ પૂછ્યું કે શું પીડા છે? જેનું જીવન સરળતાના સૌંદર્ય મઢાયેલ છે તે બાપાએ બધી જ વાત કરી. મુનિ કહે, માત્ર 5 દિવસ રોકાઈ જાઓ. મુનિએ દવા કરી. ખોરાકમાં માત્ર પ્રવાહી આપ્યું. 6ઠે દિવસે બાપાએ અંતેવાસીને કહ્યું કે હવે મરવા જવું પડે તેમ નથી. આ જૈન મુનિએ જીવત દાન આપ્યું છે. રાત્રે હનુમાનજીના સાક્ષાત દર્શન થયા. બજરંગદાસ નામ ધારણ કર્યું. સીતારામના જાપને સેવા ભાવને ચરિત્રાર્થ કર્યું. 9/1/77ના વહેલી સવારે 4 વાગે સેવકોને બોલાવી ધૂણી ચેતાવી. ધૂણીને 3 વખત નમન કરી ઉત્તર દિશામાં મસ્તક રાખી સુતા સીતારામના જાપ શરૂ કર્યા. જાપ જપતા જપતા વિદાય લઈ દિવ્ય આત્મા બની ગઈ. તેમની વિદાય પછી ત્યાં બાપાની કાશ્ય પ્રતિમા રામજી મંદિર 3,000 માણસો સાથે ભોજન લઈ શકે તેઓ ભોજનાલય અને સુવિધાપૂર્વક અતિથિગૃહ નિર્માણ પામ્યું. આજે પણ બજરંગદાસ બાપાના સાધના સ્થાનક બગદાણા આશ્રમના વાયુમંડળમાં બાપા સીતારામનો નાદ અહર્નિશ ગુંજે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક, શેર, કમેન્ટ કરો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.